જય હિન્દ દોસ્તો, તો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે ભાઈ ઘરે બેઠા લોન કઈ રીતના કરવી તે હું તમને જણાવવાનો છું. અને એ તમને હું ટોટલ માહિતી આપું છું, પરંતુ જો તમે એની પહેલા મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને હું આવા નવા તમારી સમક્ષ વિડીયો લાવતો રહીશ તમારા ફાયદા માટે. અને આ એપ જે છે એ બિલકુલ ટ્રસ્ટેડ એપ છે, વિશ્વાસ કર્યા જેવી એપ છે ને હકીકતમાં લોન થાય છે, કેમ કે મેં પણ એકવાર લોન કરેલી છે આ એપમાં. એટલે એપ્લિકેશન સાચી છે, ખોટી નથી, બરોબર. અને માર્કેટમાં ઘણી એપ્લિકેશન ખોટી પણ છે, ફ્રોડ કરતી હોય છે, તો આ એવી વસ્તુ નથી, બરોબર. અને તમારા ક્રેડિટ સ્કોર ઉપર આ એપ્લિકેશન ડિપેન્ડ કરે છે, એટલે 110% તમારી લોન થવાની શક્યતા છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ કે ભાઈ લોન કઈ રીતના કરવાની છે, બરોબર. તો સૌથી પહેલા તમારે મોબાઈલની સ્ક્રીન ઓપન કરવાની છે અને જવાનું છે પ્લે સ્ટોરમાં. પ્લે સ્ટોર ઓપન કરવાનું છે, બરોબર. પ્લે સ્ટોર ઓપન કરવાનું છે અને પછી સર્ચ કરવાનું છે IBL ફાઇનાન્સ. જે નીચે આવે ને તેમાં ટેપ કરી દેવાનું IBL ફાઇનાન્સ, જે લાલ કલરના લોગો વાળું જે છે IBL ફાઇનાન્સ, તેને ઓપન ઇન્સ્ટોલ કરી નાખવાનું છે. મેં ઇન્સ્ટોલ ઓલરેડી કરેલું હતું, એટલે તમારે ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાનું છે. અને શરૂઆતમાં તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે, બરોબર. એટલે કે ભાષા તમારે કોઈ પણ સિલેક્ટ કરવાની રહેશે. તો આપણે ગુજરાતી સિલેક્ટ કરીને આગળ વધીએ, બરોબર. તો પ્રારંભ કરો તેમાં ટેપ કરવાનું છે. પછી આમાં પાન કાર્ડ, આધાર કાર્ડ અને બેંકની જરૂર પડે છે. અને નેક્સ્ટ મારો એટલે જે લોકેશનમાં ટીક કરીને અને આઈ એગ્રી કન્ટિન્યુ કરીને ટેપ કરી દેવાનું છે. પછી તમારો મોબાઈલ નંબર એડ કરવાનો છે. મેં મોબાઈલ નંબર એડ કરી દીધો છે. ઓટીપી આવે તે અંદર ફિલ કરી દેવાનું છે. પછી અહીંયા આપણે બતાવે છે કે ભાઈ 50,000 સુધી તમારી લોન થઈ શકે છે. અહીંયા આપણે 5,000 થી લઈને 5 લાખ સુધીની લોન મળી શકે છે, બરોબર. તો આગળ ટેપ કરીએ, એપ્લાય નાઉમાં ટેપ કરવી, બરોબર. તો આગળ લોડ કરે છે અને અહીંયા તમારે પાન કાર્ડની A to Z માહિતી તમારે અહીંયા એડ કરવાની છે. અને એકદમ ટ્રસ્ટેડ એપ છે ગાઈઝ, એટલે કરી દેવાની, કઈ ટેન્શન જેવી વાત નથી. ફૂલ આધાર કાર્ડ, પાન કાર્ડનો નંબર એડ કરવાનો છે. મેં મારું કરી દીધું છે, બરોબર. આ રીતના કરીને આગળ વધવાનું છે. પછી તમે મેલ છો કે એટલે પુરુષ છો કે સ્ત્રી છો તે સિલેક્ટ કરવાનું છે. અને જેમ કે પુરુષ હોય તો પુરુષ સિલેક્ટ કરો. પછી જે ટેપ કરવાનું છે કરી દો. પછી ને આપણે આગળ વધી તો બતાવે છે કે ભાઈ કોંગ્રેચ્યુલેશન નો તમને લોગો મળી જશે, બરોબર. પછી રેસિડેન્સી એડ્રેસ ફિલ કરવાનું છે, બરોબર. તમારે જે રેસિડેન્સી એડ્રેસ હોય તે ફિલ કરવાનું છે. તેમાં ડોક્યુમેન્ટ તરીકે અપલોડ કરવાનું રહેશે. એમાં ડોક્યુમેન્ટમાં સિલેક્ટ કરશો તો તમને આધાર કાર્ડ, પાન કાર્ડ, ઘણી વસ્તુ બતાવે છે, વોટર આઈડી ઘણું બતાવે. આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરવી, બરોબર. સિલેક્ટ કરીને ત્યાં અપલોડ કરી દેવાનું રહેશે. આગળ પાછળનો ફોટો તમારે સિલેક્ટ કરીને ત્યાં અપલોડ કરી દેવાનો રહેશે, બરોબર. અને નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. નીચે સ્ક્રોલ કરો એટલે ત્યાં હાઉસ નંબર, સ્ટ્રીટ વગેરે વગેરે બધી જે વસ્તુ કે જે કાંઈ છે ને તે તમારે ફિલ કરી દેવાનું છે, પિનકોડ નંબર વગેરે વગેરે. અને પછી આગળ વેરિફિકેશન ડિટેલ્સ એન્ડ શેરમાં જે છે ને ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યાં આગળ જતા તમને કંઈક આ રીતના બતાશે. એટલે ત્યાં તમારે આધાર કાર્ડની ટોટલ માહિતી તમારી આગળ શો થઈ જશે, બરોબર. અને બીજું જે છે કે ભાઈ તમે રહો છો ક્યાં, જે નીચે બે ઓપ્શન બતાવ્યા છે યસ ઓર નો, બરોબર. યસ ઓર નો નું જે ઓપ્શન છે તેમાંથી કયું સિલેક્ટ કરવાનું છે. જેમ કે તમે આધાર કાર્ડના લોકેશન પર રહેતા હોય તો આધાર કાર્ડમાં યસ કરવાનું છે. અને આધાર કાર્ડના લોકેશન ઉપર ન રહેતા હોય તો તમારે નો કરવાનું છે. ત્યાં નવું એક એડ્રેસ ફિલ કરવાનું છે, બરોબર. જે આધાર કાર્ડના એડ્રેસ પર રહેતા હોય તો યસ કરવાનું, ન રહેતા હોય તો નો કરવાનું. નવું એડ્રેસ તમારે ત્યાં ફિલ કરવાનું. ફિલ કર્યા બાદ આગળ તમારે ચાલવાનું. તેમાં આપણે બીજો એક નંબર નાખવાનો રહેશે. જેમ કે તમે EMI ભરી કે ન ભરી તો બાઉન્સ થયા હોય, તમે કોલ ન ઉપાડો તો તમારા જે રિલેટેડ ફ્રેન્ડ હોય તેનો ઉપર કોલ થાય. એટલે ફ્રેન્ડનો કોઈનો નંબર એક સિલેક્ટ કરીને ત્યાં તમારે ફિલ કરી દેવાનો છે. અહીંયા રેફરન્સ નંબર તમારે નાખવાનો છે. એટલે કોઈ પણ ફ્રેન્ડનો નાખી શકો છો, પપ્પાનો, મમ્મીનો, ભાઈનો, બહેનનો, કોઈ પણ વ્યક્તિનો નંબર તમે નાખી શકો છો. અને આપણી મારી જે લોન જે છે એ 9,700 બતાવે છે, એટલી મને મળી શકે છે, બરોબર. એટલે આ મારી નથી પણ મારા ફ્રેન્ડનું અકાઉન્ટ મેં યુઝ કરેલું છે. અને મારી લોન જે પહેલા થયેલી છે એ કરેલી છે ઓલરેડી. અને તમને અહીંયા બતાવી દે છે કે ભાઈ EMI કેટલું આવશે, હપ્તો કેટલો આવશે, 3,700 નો આવશે અને 3 મહિના માટેનું આવશે. અને પ્રોસેસિંગ પ્લસ GST ની ફી જે છે 1144 ની રહેવાની છે, બરોબર. એટલે તમારા અકાઉન્ટમાંથી કપાઈ જશે. અને ફૂલ વેરિફિકેશન સાથે તમને આ રીતના લોગો બતાવી દેશે. તમારે નેક્સ્ટ મારતું રહેવું છે. નીચે જે બતાવે છે ને ત્યાં પ્રોસેસિંગ ટુ બેંક વેરિફિકેશન, એટલે તમને બધી ડિટેલ અહીંયા શો થઈ જશે. અહીંયા તમારે બધી વસ્તુ જે તમારી IDFC કોડ હોય, IFC કોડ હોય તે નાખી દેવાનો, અકાઉન્ટ નંબર નાખી દેવાનો, બધી વસ્તુ અહીંયા ફિલ કરવાની રહેશે. અને એકદમ ટ્રસ્ટેડ એપ છે ગાઈઝ, મેં ખુદે યુઝ કરેલું છે, બરોબર. તમે જોઈ શકો છો. અને પછી
ઈ મેન્ટેડ તમારે કરવાનું રહેશે. ઈ મેન્ટેડ ઈઝી છે. ઈ મેન્ટેડ કરી દો એટલે આ રીતના કંઈક તમને લોકેશન, આ રીતના કંઈક તમને ત્યાં આવું શો થશે, બરોબર. અને જે મેન વાત જે છે ઈ ભાઈ તમારે કે ક્રેડિટ કાર્ડમાંથી હપ્તો ઉપાડવાનો છે કે નેટ બેન્કિંગ, તો આપણે ક્રેડિટ કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે, બરોબર. જ્યાં બધી તમને પ્રોસેસ બતાવી છે, પછી ત્યાં બોક્સમાં ટીક કરીને કન્ટિન્યુ તમારે કરી દેવાનું રહેશે, બરોબર. એટલે ઈ મેન્ટેડ થઈ જશે. જેમ કે ઓટોમેટિકલી તમારો હપ્તો જે છે ડેબિટ કાર્ડમાંથી કપાતો રહેશે અને એપ્લિકેશન અંડર પ્રોસેસ બતાવે છે. એટલે આ જે મારી લોન જે છે એ મંજૂર થઈ ગઈ છે, બરોબર. પ્રોસેસ જે છે એ ચાલુ છે, એટલે હવે આ મારી જે પ્રોસેસ જે છે એ 24 કલાક કે 48 કલાકમાં ઓટોમેટિકલી મારી લોન મારા એકાઉન્ટમાં આવી જશે. એટલે લોન અમાઉન્ટ જે છે એ મારા એકાઉન્ટમાં ઓટોમેટિકલી ટ્રાન્સફર થઈ જશે, બરોબર. 24 કલાક કે 48 કલાક લે છે. જેમ કે એટલા બધા તો સમય ન થાય, પણ એ જે કંપની જે છે એટલો સમય માંગે છે, પરંતુ એટલો થતો નથી, બરોબર. બધી 2 થી 3 કલાકમાં તમારા એકાઉન્ટમાં લોન અમાઉન્ટ પ્રાપ્ત થઈ જશે, એટલે તમને લોન મળી જશે, બરોબર. અને આ કઈ જે એપ્લિકેશન છે એકદમ સાચી છે, બરોબર. મેં ખુદ યુઝ કરેલું છે એટલે તમારી સમક્ષ લાવ્યો છું. અને ફ્રોડ થતી વસ્તુ છે ને એ હું તમારી સમક્ષ એવું નહીં લાવું, એ હું તમને જણાવતો રહીશ કે ભાઈ કઈ વસ્તુ ફ્રોડ કરી શકે છે, કઈ વસ્તુ ફ્રોડ ન કરી શકે છે. તમારા બચાવ માટે એકદમ વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહીશ. અને પ્લીઝ નવા હોય, પાક્કા ગુજરાતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. અને આમાં કોઈ પણ વિષયમાં તમને ક્યાંય પ્રોબ્લેમ બતાય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. હું 24 કલાક માટે તમારી માટે અવેલેબલ છું, તમને રિપ્લાય આપતો રહીશ, બરોબર. તમને ક્યાં ફેરફાર પડે છે, ક્યાં ફોલ્ટ પડે છે તે તમે મને પૂછી શકો છો, એટલે એ હું તમને કરાવી દઈશ, બરોબર. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને પ્લીઝ યાર ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, બરોબર. અને તમારી માટે હું આવી માહિતી લાવતો રહીશ, બરોબર. અને તમારી લોન 110% લોન તમારી થઈ જશે, બરોબર. ન થાય તો મને કમેન્ટમાં પૂછતા રહેજો. હું તમારી માટે 24 કલાક માટે અવેલેબલ છું, તમને તરત રિપ્લાય આપતો રહીશ.